તો સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 10 જિલ્લામાં યલો એલર્ટ છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં યલો એલર્ટ છે, તો સુરત, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ભરૂચ, વડોદરા અને આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે। आठ कलाकमां 53 तालुकामां वरसाद थयो छे। 5 तालुकामां 2 इंचथी वधु वरसाद थयो छे, तो 17 तालुकामां 1 इंचथी वधु वरसाद थयो छे। नवसारीमां 4 इंच, पेटलादमां 3 इंच वरसाद थयो। सूरत शहर, कामरेजमां 2.5 इंच वरसाद थयो। जलालपुर, धरमपुरमां 2 इंच वरसाद थयो छे, तो पलसाणा, महुवा, बारडोलीमां 1.5 इंच वरसाद थयो छे। तो 3 इंच वरसादमां ज अर्धु सूरत डूबी गयुं। आ तस्वीरो आवी रही छे सूरतथी। सूरतना रोड पर नदी वहेती होय एवा दृश्यो तमे जोई शको छो। भगवान महावीर कॉलेज रोड पर जळबंबाकारनी स्थिति जोवा मळी। रोड पर नदी वहेती होय एवा दृश्यो जोवा मळ्या। विद्यार्थीओ पाणीमांथी पसार थवा मजबूर थया। आ तस्वीरो सूरतथी आवी रही छे। सूरत शहेरमां पहेला ज वरसादे सूरतनी शकल बदली नाखी अने जळबंबाकारनी स्थिति शहेરના मुख्य मार्गोમાં જળભરાવની સ્થિતિ જોવા મળી। વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી। 3 ઇંચ વરસાદમાં જ અડધું સુરત જાણે ડૂબી ગયું અને જનજીવનને પણ અહીંયા પ્રભાવિત થતું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। ભગવાન મહાવીર કોલેજ રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અહીંયા સુરત મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પણ ધોવાઈ ગયો, એ પણ પહેલા જ વરસાદમાં 3 ઇંચ વરસાદમાં જ। तो सूरत में तोफानी वरसाद पड़्यो अने वरसाद पड़वाना कारणे सूरत शहरना अनेक विस्तारो बेट में फेरवाई गया। आ तस्वीरो जुओ। शाळाओ पण तळावमां परिवर्तित थई होय एवा दृश्यो। तळावमां परिवर्तित आ शाळानुं मैदान तमे जोई शको छो, ज्यां आखुं मैदान पाणीथी भरायेलुं छे। बसना टायर पण पाणीमां तरबोळ थई गया छे। આવી સ્થિતિ છે સુરતની। હજુ તો 3 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યાં સુરત શહેરમાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા। સ્થાનિક લોકોને પણ ખૂબ જ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો। નોકરિયાત વર્ગને સૌથી વધારે મુશ્કેલી પડી, તો વિદ્યાર્થીઓ જેઓ સવારમાં સ્કૂલે જાય છે એ વિદ્યાર્થીઓને પણ ભરાયેલા પાણીમાંથી જ પસાર થવાનો વારો આવ્યો। તો શાળાનું આ મેદાન તમે જોઈ શકો છો, જ્યાં ધોધમાર વરસાદ પડ્યો અને આખું મેદાન પાણી થઈ ગયું। અહીંયા હવે બાળકોની અવરજવર થઈ શકે એવી સ્થિતિ જ નથી। આખું મેદાન જળબંબોર બની ગયું। શાળાનું આખું મેદાન તળાવમાં પરિવર્તિત થઈ ગયું હોય એવી તસવીરો સુરતથી આવી રહી છે। આવા દ્રશ્યો સુરત શહેરમાં અનેક જગ્યાએ જોવા મળ્યા છે। અહીંયા પ્રી મોન્સૂન પ્લાન તો ધોવાઈ જ ગયો છે, પરંતુ પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા સુરત મનપા દ્વારા થતી હોય એવું જરાય નથી દેખાઈ રહ્યું। કોર્પોરેટરો ચૂંટાઈને એસીની હવા ખાઈ રહ્યા છે અને જનતાનો છે એ મરો થઈ રહ્યો છે, કારણ કે આવા પાણીમાંથી જનતાએ જ પસાર થવાનું છે। અને અધિકારીઓ પણ જાડી ચામડીના થયા છે કે દર વખતે પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જાય છે અને તેમના પેટનું પાણી હાલતું નથી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે। 6 અલગ અલગ તસવીરો તમે બતાવી રહ્યા છે। સુરતની આ ખાડાવાળી તસવીર પણ જોઈ લો। ક્યાંક કાર ફસાઈ છે, ક્યાંક ટ્રક ફસાયો છે, તો ક્યાંક એક જ રસ્તા પર 7 વાહનના ટાયર રસ્તામાં ખૂંપી ગયા, તો ક્યાંક આખો રસ્તો જ બેસી ગયો। પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરતના ખાડાની મુલાકાત થઈ ગઈ। આ સ્માર્ટ સિટી સુરત છે અને આમ તો ડાયમંડ સિટી પણ કહેવાય છે। આમ તો વાહન ચાલકોને કંઈ થયું નથી, પરંતુ મહાનગરપાલિકાની મહેરબાનીના કારણે જીવતે જીવ યમ દેખાઈ ગયા। દ્રશ્યો મોટા વરાછા વિસ્તારના છે। દાવો એવો છે કે અહીં 2-5 મીટરનો રસ્તો નહીં, પૂરેપૂરો 700 મીટરનો રસ્તો બેસી ગયો છે। રસ્તા પર કાર સમાઈ જાય એટલા મોટા ભૂવા પડ્યા છે। 4 થી 5 મોટા ભૂવા અહીંયા પડ્યા છે એવો દાવો સ્થાનિકો કરે છે। અહીં પસાર થતી વખતે પહેલા એક કાર ખાડામાં ફસાઈ ગઈ, ત્યારબાદ એક ડમ્પર ચાલકે પણ આ રસ્તેથી પસાર થવાની ભૂલ કરી અને એ પણ ફસાયો। હવે તંત્ર શું કરે છે? મેયર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીના બણગા ફૂંકી રહ્યા છે। હાલ મહાનગરપાલિકાએ સમગ્ર રસ્તો બંધ કરાવી દીધો છે। થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી થઈ હતી। પૂર્ણા કુંભારિયા સણિયા હેમદ રોડ પર કંઈક આવી સ્થિતિ સર્જાઈ। તો 1-2 નહીં, 7 થી વધુ વાહનો ખાડામાં ફસાયા। આ તસવીરો પણ તમે જુઓ। સુરતમાં રિક્ષા, ટ્રક, ટેમ્પો, પિકઅપ જેમણે આ રસ્તા પરથી પસાર થવાની કોશિશ કરી એ લોકો પસ્તાયા અને બરાબરના ફસાયા।
રસ્તામાં આખે આખા ટાયર ઘૂસી ગયા એ પ્રકારની સ્થિતિ. રસ્તામાં ફસાયેલા વાહનોને જેસીબીની મદદથી બહાર કાઢવાની નોબત આવી. હવે રસ્તાની કામગીરી અને મહાનગરપાલિકાની કામગીરી કરવાની નિયત પર સવાલ છે. સવાલ ઉઠી રહ્યા છે. હજુ તો આ પહેલો વરસાદ છે, ચોમાસાની શરૂઆત છે. આગામી સમયમાં વધુ વરસાદ થશે તો સ્થિતિ કેવી રહેશે? હાલ તો સુરતીઓને સુવિધાના નામે પ્રથમ ગ્રાસે મક્ષિકા મળી છે. સાથે જ આગળ કેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે તેને લઈને સુરતી લાલાઓ ચિંતિત છે. હવે સુરતના જિલ્લાની તસવીર પણ આપણે બતાવીએ. ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ સાધના હોસ્પિટલ નજીક પાણી ભરાયેલા છે. આ તસવીરો તમે જુઓ. પાણી ભરાતા દર્દીના સગાવાલાને આવવા જવામાં અહીંયા હાલાકી પડી. હાલ વરસાદ તો બંધ છે, પણ પાણી ઓસરી રહ્યા છે, પણ ધીમે ધીમે ઓસરી રહ્યા છે. પાણી ભરાયેલા હોવાના કારણે દર્દીઓને પણ ખૂબ જ હાલાકી પડી રહી છે. તો સુરત જિલ્લામાં અને ખાસ ઓલપાડ તાલુકાથી આ તસવીર આવી રહી છે. તમે જોઈ શકો છો કે કીમ ખાતેની હોસ્પિટલ નજીક પાણી ભરાયેલા છે. હવે વાત નવસારીની. નવસારીના મેયરનું વિવાદાસ્પદ નિવેદન. અશોક ધોરાજીયાએ ભૂવાને લઈને નિવેદન આપ્યું. શહેરમાં ભૂવા તો પડવાના જ છે. વરસાદી સિઝન શરૂઆતમાં મેયરની ભવિષ્યવાણી. ડ્રેનેજ અને વરસાદી લાઇનોની કામગીરી નબળી થઈ હોવાનો તેમણે દાવો કર્યો. મેયરે નવસારીની સરખામણી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સાથે કરી. મીડિયા જગાડવાનો પ્રયત્ન કરે તો આવેશમાં ના આવવું. મેયરની અધિકારીઓ અને પદાધિકારીઓને સલાહ. આવા તો મેયર છે કે જેઓ કહે છે કે મીડિયા તો કહે પણ આપણે આવેશમાં આવવાની જરૂર નથી. આ તો થવાનું જ, કારણ કે વરસાદ છે અને આપણી વ્યવસ્થા જ આપણે એવી ભેગી કરી છે કે ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન પણ આવે તો પણ આપણે આ જ પ્રકારે ખાડા લોકોને આપવાના રહેશે. એટલે પદાધિકારીઓએ અને મેયરોએ ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. આપણે આ જ રીતે ગપ્પા મારીને અને ખોટા વચનો આપીને છૂટાતા રહીશું. આ સ્થિતિ છે. મેયરની અધિકારીઓ અને પદાધિકારીઓને આવી સલાહ કેટલી ચિંતાજનક છે. ખૂબ વિકાસના કામો થયા છે. મોટી મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે. એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું, કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાવ્યું છે, છતાં પણ જોરમાં વરસાદ આવશે અને પાણી આવશે. એટલે મેં આજે એવું પણ કહ્યું છે કે 4 ઝોનમાં જ્યાં પણ આવી તકલીફ ઉઠે એટલે આપણે પહેલેથી જ તૈયારીના ભાગરૂપે સૂચના આપી દીધી છે. નવસારીમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી. વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા. શહેરના નાગ તલાવડી વિસ્તારના 15 ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. લોકોની ઘરવખરીને નુકસાન થયું. ઘરનો સામાન પાણીમાં તરતો જોવા મળ્યો. તો દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોનું કહેવું છે કે અહીં વર્ષોથી નાળા સાફ કરવામાં નથી આવ્યા, તેથી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ઘરવખરીનો સામાન પલળી જતા લોકો ગંભીર સ્થિતિમાં મુકાયા છે અને તંત્ર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. હાલાકી તો એવી છે કે વર્ષોથી આ એરિયાના અંદર એ લોકો આ નાલા સાફ જ નથી કર્યા. આ લાઈન, આ ડેપોવાળી જે લાઈન છે એ લોકો ખોદીને કોઈ દાડે સાફ જ નથી કર્યા. જે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પહેલી જ વરસાદના અંદર એવું પાણી ભરાઈ ગયું. બધા દુકાનોના અંદર પાણી ભરાઈ ગયું. નુકસાન લગભગ હવે થઈ ગયું. તમે અમારે 25-30 હજારની ઉપર થઈ ગયેલું છે. કેટલા વર્ષોથી આ સમસ્યા? હા, એ 55 વર્ષની ઉપર થઈ ગયેલા છે. શું અપેક્ષા રાખીએ? સરકાર કઈ કરે તો રાહત કે મળે. આજ બધી અપેક્ષા તો કઈ આવી નથી, પણ અપેક્ષા રાખીએ. હવે તાપીથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ. તાપી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. અહીંયા વ્યારા, ડોલવણ, ઉચ્છલ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી છૂટો છવાયો રીમઝીમ વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ રહેતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. હવે દમણથી જે તસવીરો આવી રહી છે એ આપણે બતાવી. દમણમાં ધોધમાર વરસાદના અહેવાલ. મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. ગરમીથી લોકોને રાહત મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદથી દમણમાં પણ તમે જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. લોકોને ગરમીથી રાહત મળી છે, કારણ કે ઘણા સમયથી બફારાનો માહોલ હતો. તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જનજીવન અહીંયા વરસાદથી પ્રભાવિત થયું છે. મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.
જેના પગલે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે. જોકે ઠંડક વાતાવરણમાં થઈ જવાના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. તો દક્ષિણ ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં વરસાદી અહેવાલ આવી રહ્યા છે. વરસાદી વાતાવરણ સર્જાયું છે અને દમણ હોય, વલસાડ હોય, ડાંગ હોય, નવસારી હોય, આ તમામ વિસ્તારોમાં હાલ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને આજે પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે. હવે મધ્ય ગુજરાતની વાત. આણંદ જિલ્લાના તાલુકામાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે. પેટલાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મેઘરાજાના આગમન સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. પેટલાદ તાલુકાના ડાંગર પકાવતા ખેડૂતો માટે આનંદ છે, કારણ કે 12 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ આણંદમાં નોંધાયો છે. અહીંયા ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા હતી. ખાસ કરીને પેટલાદ અને ખંભાતના જે બોરસદ છે, આ તાલુકાના જે ડાંગર પકવતા ખેડૂતો છે એ ચિંતામાં હતા, પરંતુ 12 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થઈ ગયો છે, જેથી હવે તેમને રાહત થઈ. આણંદના પેટલાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પેટલાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. આ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ છે. ગરમીથી પરેશાન લોકોને રાહત મળી ગઈ છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. વધુ માહિતી મેળવીએ આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે. જનક, આણંદમાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં છે અને ખેડૂતોનું શું કહેવું છે? ચોક્કસ પંકજ, આણંદમાં હાલ માત્ર પેટલાદ તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જો પેટલાદ તાલુકાની વાત કરીએ તો આજે સવારે લગભગ 11:30 થી 1:45 સુધી 2.5 ઇંચ વરસાદ એટલે કે 74 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ચોક્કસ કહી શકાય કે આ પ્રથમ વરસાદે જ પેટલાદ શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા. પણ ચોક્કસ કહી શકાય કે પેટલાદ તાલુકાના જે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો માટે આ ખૂબ આનંદના સમાચાર છે, કારણ કે પેટલાદ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો વરસાદની રાહ જોઈને જ બેઠા હતા. એટલે આ વરસાદના કારણે એમને ચોક્કસ ફાયદો થશે. અને હાલ સમગ્ર પેટલાદ પંથકમાં એટલે કે તાલુકા અને શહેરમાં વાતાવરણમાં ખૂબ ગરમી હતી અને જેના કારણે સ્થાનિકોને ઠંડકનો રાહતનો શ્વાસ મળ્યો છે. જી જનક, આભાર માહિતી આપવા માટે. હવે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. અહીંયા આહવા તાલુકો, સુબીર, સાપુતારા, વઘઈમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મેઘાએ જમાવટ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. આમ તો ડાંગ અને ડાંગનો જે વિસ્તાર છે, આહવા, સાપુતારા, એ આ દિવસોમાં ફરવા માટેનો એક અદ્ભુત સ્થળ મનાય છે. પ્રવાસીઓ પણ આ વરસાદી સિઝનમાં અહીંયા ફરવા માટે આવતા હોય છે. ત્યારે વાતાવરણ ખૂબ જ આહલાદક અને ખુશનુમા થઈ ગયું છે. તો છેલ્લા 5 વર્ષમાં સૌથી સૂકો રહ્યો છે આ વખતે જૂન મહિનો. 5 વર્ષમાં ક્યારે નથી થયો આટલો ઓછો વરસાદ. ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદની જે ઘટ છે એ 82% રહી છે. 110.8 mmની સામે માત્ર 19.9 mm વરસાદ નોંધાયો છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી સૂકો રહ્યો જૂન મહિનો. તો તમે તસવીરોમાં આપણે થોડા ગ્રાફિક્સના માધ્યમથી કેટલાક આંકડા છે પાછલા વર્ષના એ જોઈએ તો વર્ષ 2021, આમ તો ઓવરઓલ જોઈએ 2026માં તો 110.8 mm વરસાદ થવો જોઈએ, પરંતુ થયો છે 19.9 mm, એટલે કે 82% વરસાદની ઘટ જૂન મહિનામાં છે. પણ પાછલા 5 વર્ષના જો તમે ડેટા જુઓ તો જૂન મહિનામાં 2021માં 98 mm વરસાદ હતો, એટલે કે 13% ઘટ થઈ હતી. 2022માં 51.5 mm વરસાદ જૂન મહિનામાં થયો હતો, તેમાં 54% ઘટ હતી. 23માં 229.2 mm વરસાદ નોંધાયો હતો, એટલે કે 107 જેટલો વધુ વરસાદ જૂન મહિનામાં પડ્યો. 2024ના વર્ષમાં 77.1 mm વરસાદ હતો, એટલે કે 30% ઓછો વરસાદ 2024માં. અને આ વખતે 2025માં પાછલા વર્ષનું જોઈએ તો 208